નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીએસસી સેમ 6 એનું તમારું પેપર નંબર 602 બીએસસી સેમ 6 પેપર નંબર 602 એનું યુનિટ તમારું સેકન્ડ સુપર કન્ડક્ટિવિટી. લાસ્ટ ટાઈમ આપણે જોયેલું કે ગિંગબર્ગ લિન્ડાઉ થિયરી શું છે, મેગ્નેટિક ફ્લક્સ ક્વોન્ટાઇઝેશન કેવી રીતે થાય છે. એનાથી આગળ વધતા જોસેફસન નામના વૈજ્ઞાનિકે, એનું નામ હતું બ્રેન્ડ ડેવિડ જોસેફસને 1962માં આ જે જોસેફસન અસર છે એની શોધ કરી, જોસેફસન ઇફેક્ટની શોધ કરી. એની માટે એને 1977માં નોબેલ પ્રાઇઝ મળ્યું ફિઝિક્સનું. હવે તમે વિચારી શકો છો કે કેવી ડિસ્કવરી હશે કે એમને નોબેલ પ્રાઇઝ મળ્યું છે. આમ જોવા જઈએ તો ઇઝી છે આખી પ્રોસેસ સમજવી, પણ એક તમે જ્યારે બુકમાં વાંચશો ત્યારે તમને થોડું અટપટું જેવું લાગશે. પરંતુ અહીંયા હું બેઝિક રીતે સમજાવવાનો તમને પ્રયત્ન કરીશ. તો બીડી જોસેફસને 1962માં શું કર્યું તો કે એક સુપર કન્ડક્ટર લીધું. એ સુપર કંડક્ટરની બે ભાગ પડ્યા. અહીંથી આ સુપર કંડક્ટર તમારો 1, આ છે સુપર કંડક્ટર તમારો 2. આ બંને સુપર કંડક્ટરને એણે ઇન્સ્યુલેટર એટલે અવાહક માધ્યમથી છૂટા પાડ્યા, અને એ અંતર કેવું રાખ્યું, 1 નેનોમીટર જેટલું. એટલે સુપર કંડક્ટર 1 અને સુપર કંડક્ટર 2 બંનેને કાપીને વચ્ચે 1 નેનોમીટર જેટલું અંતર રાખ્યું, એટલે બંને છૂટા પાડી દીધા. તો આ કેસમાં વચ્ચે અવાહક જે છે એ તમારું હવાનું માધ્યમ છે. હવા એક પુઅર પુઅર ઇન્સ્યુલેટર છે. તો એ ઇન્સ્યુલેટર તરીકે એટલે કે અવાહક તરીકે કામ કરે છે. તો 1 નેનોમીટર હવાનું આવરણ એને રાખ્યું, અને તેમ છતાં આ સુપર કંડક્ટર 1માંથી સુપર કંડક્ટર 2માં પ્રવાહ વહે છે. ઇવન ધો વચ્ચે ઇન્સ્યુલેટર હોવા છતાં પણ એમાંથી પ્રવાહ વહે છે. આવી ઘટનાને જોસેફસન અસર કહે છે. ડિટેલમાં આપણે જોઈશું કે જોસેફસન અસર શું છે અને કેવી રીતે એને સાબિત કરી શકાય છે. તો આ જે વચ્ચે હવાનું માધ્યમ છે એક વીક લિંક રચે છે, અને આ જે વીક લિંક છે એને કહેવાય છે જોસેફસન જંકશન. તો જ્યારે સુપર કંડક્ટર 1 અને 2 વચ્ચે 1 નેનોમીટર જેટલું ઇન્સ્યુલેટરનું આવરણ હોય, તેમ છતાં સુપર કંડક્ટર 1માંથી સુપર કંડક્ટર 2માં પ્રવાહ વહે છે. ક્લિયર? કૂપર પેર થ્રુ એનો પ્રવાહ વહે છે. તો આવી ઘટનાને આપણે જોસેફસન અસર કહીએ છીએ. અને આ જે વચ્ચે હવાનું આવરણ છે એ તમારું એક વીક લિંક રચે છે, એને આપણે કહીએ છીએ જોસેફસન જંકશન. હવે એણે શું કર્યું તો કે આ જે સુપર કંડક્ટર છે એને આ રીતે એને લીધું. આ જે સુપર કંડક્ટર છે એને આ રીતે દર્શાવ્યું. આ રીતે જ્યારે દર્શાવ્યો તો એની બંને બાજુ એને બેટરી લગાવી દીધી, આ બાજુ, અને અહીંયા એમીટર લગાવી દીધું, અને આ બાજુ બી આ પૂરું થશે. આ સુપર કંડક્ટરના એક્રોસ એણે શું કર્યું તો એક વોલ્ટ મીટર લગાવી દીધું. અહીંયા એક વોલ્ટ મીટર લગાવી દીધું. તો શું થશે તો કે આ બેટરીમાંથી જ્યારે પ્રવાહ વહે છે, એક્સટર્નલ તમે વેલ્યુ આપો છો અથવા નથી આપતા, તેમ છતાં આ તમારો સુપર કંડક્ટર છે આખો. તો સુપર કંડક્ટર અવરોધ આપણને ખબર છે 0 હોય છે. તો આમાંથી બધો જ પ્રવાહ આ સુપર કંડક્ટરમાંથી પસાર થઈ જાય છે. ક્લિયર? અહીંયા કોઈ જ પ્રવાહ જતો નથી. તો વોલ્ટેજ ડ્રોપ અહીંયા કેટલો આવશે? 0. વોલ્ટેજ ડ્રોપ આ સુપર કંડક્ટરના એક્રોસ કેટલો આવશે? 0. ક્લિયર? હવે એણે શું કર્યું તો એણે
पाछू हवानुं माध्यम सॉरी एक सुपर कंडक्टर लीधो। ए सुपर कंडक्टर ने बंने बाजुए एक बेटरी लगावी दीधी। सेम अहींया इमीटर लगावी दीधुं अने अहींया आ पूरुं कर्युं अने आना एक्रॉस एक वोल्टमीटर लगावी दीधुं। आना एक्रॉस एक वोल्टमीटर लगावी दीधुं। परंतु आ सेक्शन में एणे शुं कर्युं के आ जे सुपर कंडक्टरनो टुकड़ो छे एने અહીંથી હવાનું આવરણ રાખી એટલે કે ઇન્સ્યુલેટર રાખી બે કાપી દીધા અને છૂટું પાડ્યું। આ જે છે તમારું જોસેફસન જંક્શન છે। આ તમારું જોસેફસન જંક્શન છે। તો આણે શું કર્યું તો કે આ જે હવાનું આવરણ જે છે એને પહેલા અંતર રાખ્યું 1 સેન્ટીમીટર। 1 સેન્ટીમીટર અંતર રાખ્યું। હવે જ્યારે અહીંથી પ્રવાહ માપવામાં આવ્યો સોરી અહીંથી એક્સટર્નલ બેટરી દ્વારા વોલ્ટેજ આપવામાં આવે तो अहींया 1 सेंटीमीटरનું अंतर होवाथी एक कोईपण प्रवाह અહીંથી પસાર થશે નહીં। આ ભાગમાંથી કોઈ પણ પ્રવાહ પસાર થશે નહીં। બધો જ પ્રવાહ વોલ્ટમીટરમાંથી પસાર થશે એટલે આ વોલ્ટેજ ડ્રોપની કંઈક વેલ્યુ હશે। પહેલા અંતર એને 1 સેન્ટીમીટર જેટલું રાખ્યું તો V ઇઝ નોટ ઇક્વલ ટુ 0। કોઈ તમને વોલ્ટેજ ડ્રોપ આ સુપર કંડક્ટરને અક્રોસ મળશે। આ તમારું સુપર કંડક્ટર 1 છે, આ સુપર કંડક્ટર 2 છે। ક્લિયર? હવે શું કર્યું એણે આ અંતરને 1 નેનોમીટર જેટલું કરી દીધું। આ જે અંતર જે છે બે સુપર કંડક્ટર વચ્ચેનું એનું અંતર એણે કર્યું 1 નેનોમીટર। તો વોલ્ટેજ ડ્રોપ આ જે સુપર કંડક્ટરના એક્રોસ હતો એ પાછો 0 આવી ગયો। એ પાછો 0 આવી ગયો। આવી ફેન્ટાસ્ટિક એની ડિસ્કવરી હતી અને એના જ કારણે એને 1977માં નોબેલ પ્રાઇઝ મળ્યું ફિઝિક્સનું। યુ કેન ઇમેજિન કે 1 નેનોમીટર બંને વચ્ચે હવાનું આવરણ હોવા છતાં અહીંયા કૂપર પેર દ્વારા પ્રવાહનું વહન થાય છે। ક્લિયર? હવે એણે કેવી રીતે સમજાયું? આના બે પ્રકાર છે, એસી જોસેફસન અસર અને ડીસી જોસેફસન અસર। એ બંને આપણે ક્રમશઃ જોઈશું। તો સૌથી પહેલા આપણે શું કરીએ કે આ જે સુપર કંડક્ટર 1 છે એમાં ઇલેક્ટ્રોન દ્વારા પ્રવાહ વહે છે, આપણે જાણીએ છીએ કૂપર પેર દ્વારા। તો ઇલેક્ટ્રોન દ્વારા જ્યારે પ્રવાહ વહે છે તો ઇલેક્ટ્રોન બે રીતે ગતિ કરી શકે, કણ અને તરંગ સ્વરૂપે। કણ સ્વરૂપે અને તરંગ સ્વરૂપે। ધારો કે અહીંયા જે ઇલેક્ટ્રોન છે એ તરંગ સ્વરૂપે ગતિ કરે છે તો એનું જે તરંગ વિધેય છે psi1 છે અને આ જે છે એનું તરંગ વિધેય છે psi2। આટલું પહેલા આપણે ધારી લઈએ। હવે આ જે જોસેફસન અસરમાં જે બંને આપ્યા છે આપણને એની માટે બંને સુપર કંડક્ટર માટે શ્રોડિંજર ઇક્વેશન આ રીતનું થશે। તો પહેલા માટે શ્રોડિંજર ઇક્વેશન થશે IH ક્રોસ del psi1 by del t is equal to H1 psi1 plus T psi2। અને આપણે કહીએ સમીકરણ નંબર 1 અને બીજું જે સમીકરણ છે એ થશે IH ક્રોસ del psi2 by del t that is equal to H2 psi2 plus T psi1। આ થશે તમારું સમીકરણ નંબર 2। ક્લિયર? હવે આ સમીકરણમાં H જે છે તમારો હેમિલ્ટોનિયન ઓપરેટર છે અને આ કંઈક પોટેન્શિયલ ટર્મ છે T psi1 અને T psi2। આ બાજુ છે તમારું તરંગ વિધેયનું વિકલન છે। તો આ સમીકરણને અહીંયા હું જો હેમિલ્ટોનિયન ઓપરેટરની વેલ્યુ મૂકું તો આ સમીકરણ કેવું આવશે? તો ઇમ્પ્લાઇઝ IH ક્રોસ del psi1 by del t is equal to EV psi1 plus T psi2 સમીકરણ નંબર 3। અને બીજું જે ઇક્વેશન છે IH ક્રોસ del psi2 divided by del t is equal to minus EV psi2 plus T psi1। આ તમારું થશે સમીકરણ નંબર 4। અહીંયા જ ધ્યાન આપશો તો આખી થિયરી ઇઝીલી સમજાઈ જશે, ગોખવાની કંઈ જરૂર નથી। તો આણે શું કર્યું કે બંને જે સુપર કંડક્ટરના ટુકડા છે એ બંને માટે એને શ્રોડિંજર ઇક્વેશન લખી દીધા। પહેલા માટેનું શ્રોડિંજર ઇક્વેશન IH ક્રોસ del psi1 by del t H1 psi1 is equal to T psi2। બીજા માટેનું છે IH ક્રોસ del psi2 by del t is equal to H2 psi2। આ બંને ઇક્વેશનમાં હેમિલ્ટોનિયન ઓપરેટરની વેલ્યુ મૂકીએ તો સમીકરણ 1 બનશે તમારું IH ક્રોસ del psi1 by del t is equal to EV psi1 plus T psi2। અને એ જ રીતે સમીકરણ 4 તમારું બનશે IH ક્રોસ del psi2 by del t is equal to minus EV psi2 plus T psi1। હવે અહીંયા જે psi1 ને psi2 જે છે એ તમારા તરંગ વિધેય છે એની વેલ્યુ આટલી છે। psi1 is equal to NC1 raised to 1/2 e raised to I theta1 અને psi2 is equal to NC2 raised to 1/2 e raised to I theta2। આ સંયુક્ત રીતે આને કહીએ સમીકરણ નંબર 5। ક્લિયર? આ વેલ્યુ
તમારે ક્યાંથી આવી છે, શું છે એના એમાં પડવાનું નથી, પરંતુ જે તરંગ વિધેય સ્વરૂપે અથવા તરંગ સ્વરૂપે જે ઇલેક્ટ્રોન્સ ગતિ કરે છે એના આ તરંગ વિધેયોની વેલ્યુઝ છે. આના સોલ્યુશન આ છે એવું કહેવાય. સમીકરણ 3 જુઓ, આપણું સમીકરણ 3, એની ઉપરથી હું ફ્રોમ ઇક્વેશન 3 હું ડેલ સાઈ 1 બાય ડેલ ટી ને સૂત્રનો કરતા બનાવું. ઇમ્પ્લાઇઝ ડેલ સાઈ 1 બાય ડેલ ટી that is equal to EV psi 1 divided by IH cross plus T psi 2 divided by IH cross. આ તમારું થશે સમીકરણ નંબર 6. ક્લિયર? કશું કર્યું નથી આપણે, ડેલ સાઈ 1 બાય ડેલ ટી ની ને સૂત્રનો કરતા આપણે બનાવ્યો છે. હવે શું કરીએ તો કે આ સમીકરણ 6 માં ડેલ સાઈ 1 બાય ડેલ ટી ની કિંમત મૂકીશું, સાઈ 1 ની કિંમત મૂકીશું અને સાઈ 2 ની કિંમત. સાઈ 1 ને સાઈ 2 ની કિંમત તો આપણી પાસે ઓલરેડી છે જ. આપણે શોધવાનું છે શું? ડેલ સાઈ 1 બાય ડેલ ટી. તો એ કેવી રીતે મળશે? લેટ્સ સી. અહીંયા આપણું સાઈ 1 બરાબર છે સાઈ 1 ઇઝ ઇક્વલ ટુ NC1 રેઝ ટુ 1 હાફ E રેઝ ટુ I થીટા 1. હવે આનું ટી ની સાપેક્ષે વિકલન કરીએ ડેલ સાઈ 1 બાય ડેલ ટી, તો બે ભાગમાં વિકલન તમારું થશે. પહેલા આનું વિકલન ત્યારે આ કોન્સ્ટન્ટ, બીજી વાર આનું વિકલન ત્યારે આ કોન્સ્ટન્ટ. ચલો આનું વિકલન જ્યારે કરીશું ઘાત આગળ ગુણાકારમાં આવે અને એક ઘાત ઘટી જાય રેઝ ટુ -1 E રેઝ ટુ I થીટા 1 એઝ ઇટ ઇઝ, અને બાકી આનું જે થશે NC1 નું એ થશે dNC1 બાય dt. ક્લિયર? ઓકે. પ્લસ હવે આ ટર્મ અચળ રાખીશું NC1 રેઝ ટુ 1 હાફ. ચલો E રેઝ ટુ I થીટા 1 નું થશે E રેઝ ટુ I થીટા 1 જ ઓલરેડી, I થીટા 1 ગુણાકારમાં I આવશે ઇન્ટુ d થીટા 1 બાય dt. આ જે છે તમારું ડેલ સાઈ 1 બાય ડેલ ટી ની કિંમત છે. હવે આપણે શું કરીએ, આ ડેલ સાઈ 1 બાય ડેલ ટી અને સાઈ 1 ને સાઈ 2 ની કિંમત સમીકરણ આપણે 6 માં મૂકીએ. તો એ સમીકરણ 6 તમારું આવું છે. સમીકરણ 6 અહીંયા લખી દઉં છું એકવાર. ડેલ સાઈ 1 બાય ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ EV સાઈ 1 અપન IH ક્રોસ પ્લસ T સાઈ 2 અપન IH ક્રોસ. હવે ડેલ સાઈ 1 બાય ડેલ ટી ની કિંમત આપણે અહીંયા મૂકીએ તો ઇમ્પ્લાઇઝ, ચલો ડાબી બાજુ જે કિંમત મૂકીશું એ શું આવશે? 1/2 NC1 રેઝ ટુ -1 હાફ E રેઝ ટુ I થીટા 1 dNC1 બાય dt. આ જ કિંમત આપણે અહીંયા મૂકી છે પ્લસ NC1 રેઝ ટુ 1 હાફ I E રેઝ ટુ I થીટા 1 d થીટા 1 બાય dt. ધેટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આ જે સમીકરણ છે EV અપન H ક્રોસ IH ક્રોસ કોન્સ્ટન્ટ છે. સાઈ 1 ની વેલ્યુ આપણે મૂકીએ NC1 રેઝ ટુ 1 હાફ E રેઝ ટુ I થીટા 1 પ્લસ T અપન IH ક્રોસ સાઈ 2 ની વેલ્યુ મૂકીએ NC2 રેઝ ટુ 1 હાફ E રેઝ ટુ I થીટા 2. આ તમારું સમીકરણ જે આવતું એ સમીકરણ નંબર 7. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે શું કરીશું તો કે આ સમીકરણને આપણે કેવી રીતે આગળ સોલ્વ કરી શકીએ લેટ્સ સી. તો આ સમીકરણને સોલ્વ કરવા માટે આપણે જે ઉપરનું ઇક્વેશન જે છે સમીકરણ નંબર 7 એમાં આપણે વેલ્યુઝ અથવા જેનું સાદુરૂપ આપીશું. તો ડાબી બાજુ જે છે તમારું સમીકરણ 1/2 NC1 રેઝ ટુ, તો એ સમીકરણને હું સમીકરણ 7 ને NC1 રેઝ ટુ 1/2 ઇન્ટુ E રેઝ ટુ I થીટા 1 વિથ નેગેટિવ સાઇન સાથે ગુણતા, તો આ સમીકરણ 7 ને આ રીતે ગુણીએ તો શું આવશે? તો એ તમારું સૂત્ર આવશે ડાબી બાજુ ઇમ્પ્લાઇઝ. ચલો 1/2 એઝ ઇટ ઇઝ, આ પોઝિટિવ છે આ નેગેટિવ છે એટલે કેન્સલ આઉટ, NC1 E રેઝ ટુ I થીટા 1 છે E રેઝ ટુ -I થીટા 1 છે એટલે કેન્સલ આઉટ, વધશે ખાલી dNC1 બાય dt પ્લસ NC1 રેઝ ટુ 1/2 ઓલરેડી હતા, 1/2 બીજા આવ્યા એટલે આપણે થશે NC1 વિથ I E રેઝ ટુ I થીટા 1 E રેઝ ટુ -I થીટા 1 કેન્સલ, d થીટા 1 બાય dt. ક્લિયર? ઓકે. હવે જમણી બાજુ જોઈએ આપણું ઇક્વેશન શું છે. તો જમણી બાજુ આપણે આ ડાબી બાજુને ગુણતા, સમીકરણ 7 ના ડાબી બાજુને ગુણતા. હવે સમીકરણ 7 ની જમણી બાજુ શું છે? EV અપન IH ક્રોસ NC1 રેઝ ટુ 1/2 E રેઝ ટુ I થીટા 1 અને T અપન IH ક્રોસ NC2 રેઝ ટુ 1/2 E રેઝ ટુ I થીટા 2. હવે આપણે એને જે સોલ્યુશન છે એ કેવી રીતે કરીશું લેટ્સ સી. તો એ જે સોલ્યુશન છે આપણે ફરીથી એને NC1 રેઝ ટુ I થીટા 1 વડે પાછા ગુણીશું.
એ જ સમીકરણને NC1 રેસ ટુ e રેસ ટુ માઇનસ i થીટા 1 વડે ગુણીશું આ જમણી બાજુને જ પાછા, એટલે આખા સમીકરણ એટલે જમણી બાજુને પણ આપણે ગુણી દઈએ અથવા જમણી બાજુને બી ગુણતા આખા સમીકરણને આપણે NC1 રેસ ટુ 1/2 e રેસ ટુ માઇનસ i થીટા 1 વડે ગુણતા. તો EV અપન IH ક્રોસ એઝ ઇટ ઇઝ, ચલો NC1 1/2 છે, બીજા 1/2 લે NC1, ઓકે, e રેસ ટુ i થીટા 1 e રેસ ટુ માઇનસ i થીટા 1 કેન્સલ, બાકી એઝ ઇટ ઇઝ પ્લસ T અપન IH ક્રોસ NC2 છે, NC1 આવશે એટલે NC1 NC2 રેસ ટુ 1/2 e રેસ ટુ i થીટા 2 માઇનસ થીટા 1. આ તમારું થશે સમીકરણ નંબર 8. શું કર્યું નથી આપણે, આ જે વેલ્યુ છે NC1 રેસ ટુ 1/2 ઇન્ટુ e રેસ ટુ માઇનસ i થીટા 1 વડે આપણે એને ગુણ્યા છે. ક્લિયર? ઓકે. હવે શું કરીએ, તો આપણે જાણીએ છીએ કે e રેસ ટુ i થીટા હોય તો એને આપણે cos થીટા પ્લસ i sin થીટા એવી રીતે લખી શકીએ છીએ. cos થીટા પ્લસ i sin થીટા એના વડે લખી શકાય છે. તો અહીંયા e રેસ ટુ i થીટા 2 માઇનસ થીટા 1 છે, તો એને આપણે લખશું cos થીટા 2 માઇનસ થીટા 1 પ્લસ i sin થીટા 2 માઇનસ થીટા 1. તો ઇમ્પ્લાઇઝ ડાબી બાજુ એઝ ઇટ ઇઝ, ડાબી બાજુ એઝ ઇટ ઇઝ ઇક્વલ ટુ EV અપન IH ક્રોસ NC1 પ્લસ T અપન IH ક્રોસ NC1 NC2 રેસ ટુ 1/2 into bracket cos theta 2 minus theta 1 plus I sin theta 2 minus theta 1. ક્લિયર? ઓકે. હવે શું કરું, આ જે સમીકરણ છે એને ઉપર નીચે i વડે હું ગુણું છું. આ જે સમીકરણ છે એને ઉપર નીચે i વડે ગુણું તો અહીંયા થશે i EV અપન i સ્ક્વેર h ક્રોસ. તો i સ્ક્વેર છે એટલે -1, તો ઉપર જમણી બાજુને ઉપર નીચે i વડે ગુણતા, જમણી બાજુને ઉપર નીચે i વડે ગુણતા ઇમ્પ્લાઇઝ ડાબી બાજુ બરાબર ઇઝ ઇક્વલ ટુ, ચલો EV માઇનસ EV અપન h ક્રોસ, કારણ કે ઉપર નીચે i વડે ગુણ્યા છે એટલે NC1 એઝ ઇટ ઇઝ સોરી i સ્ક્વેર એટલે માઇનસ IT અપન h ક્રોસ ઇન્ટુ બ્રેકેટ cos થીટા 2 માઇનસ થીટા 1 પ્લસ I sin થીટા 2 માઇનસ થીટા 1. આને આપણે કહીએ સમીકરણ નંબર તમારું 9. ક્લિયર? તો આ જે આવ્યું તમારું સમીકરણ નંબર 9 આવ્યું. હવે શું કરશું કે આ કૌંસને આપણે છોડી દઈએ. ઇમ્પ્લાઇઝ ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ IV અપન h ક્રોસ NC1, ચલો માઇનસ IT અપન h ક્રોસ cos થીટા 2 માઇનસ થીટા 1 i સ્ક્વેર -1 માઇનસ માઇનસ બીકમ પ્લસ, તો થશે પ્લસ T અપન IH ક્રોસ સાઇન થીટા 2 માઇનસ થીટા 1. આ તમારું થશે સમીકરણ નંબર 10. ક્લિયર? હવે સમીકરણ જે 10 છે ડાબી બાજુ આપણી આવું આવશે. ઇમ્પ્લાઇઝ સમીકરણ 10 કેવું આવશે આપણું, આ સમીકરણ 10 આપણું આ છે. હા, તો ડાબી બાજુ શું હતી આપણી 1/2 ઇમ્પ્લાઇઝ 1/2 dNC1 by dt પ્લસ ચલો INC1 d theta 1 by dt that is equal to જે તમારું ઇક્વેશન છે આ રહ્યું એ એઝ ઇટ ઇઝ માઇનસ IV અપન h ક્રોસ NC1 માઇનસ IT અપન h ક્રોસ cos થીટા 2 માઇનસ થીટા 1 પ્લસ T અપન h ક્રોસ સાઇન થીટા 2 માઇનસ થીટા 1. આ તમારું હતું સમીકરણ નંબર 10. ક્લિયર? હવે શું કરવું, આ સમીકરણને બંને બાજુએ રિયલ ટર્મ અને ઇમેજનરી ટર્મને સરખાવતા, રિયલ ટર્મ એન્ડ ઇમેજનરી ટર્મને સરખાવતા. તો ચલો ડાબી બાજુ તમારું રિયલ ટર્મ કયું છે i વગરનું 1/2 dNC1 by dt, આ બાજુ કયું છે ખાલી આ જ છે. તો ઇમ્પ્લાઇઝ 1/2 dNC1 by dt that is equal to T upon h cross sin theta 2 minus theta 1. ક્લિયર? એ જ રીતે ડાબી બાજુ આપણું શું છે ઇમ્પ્લાઇઝ, ચલો i વાળા ટર્મ તો આપણે કાઢી દઈશું કારણ કે સરખાયા છે એટલે બંને બાજુ ઉડી જશે. તો આપણું થશે NC1 d theta 1 by dt that is equal to minus EV upon h cross NC1 minus T upon h cross cos theta 2 minus theta 1.
હવે આખા સમીકરણને આપણે NC1 વડે ભાગી દઈએ તો ઇમ્પ્લાઇઝ dθ1/dt that is equal to, ચલો NC1 વડે ભાગો એટલે માઇનસ EV upon H cross, ચલો માઇનસ સોરી અહીંયા આપણે એક ટર્મ રહી ગયું છે લખવાનું cos થીટા સાથે NC1 NC2 રેઝ ટુ 1/2 એ જે ઇક્વેશન છે એ આપણું અહીંયા ઉમેરવાના રહી ગયા છે આખા અહીંયા આવશે NC1 NC2 રેઝ ટુ 1/2 ઓકે અહીંયા બી આવશે NC1 NC2 રેઝ ટુ 1/2 ઓકે અહીંયા બી આવશે NC1 NC2 રેઝ ટુ 1/2 અહીંયા બી આવશે NC2 રેઝ ટુ 1/2 એ જ રીતે અહીંયા આવશે NC1 NC2 રેઝ ટુ 1/2 અને આ બાજુ જે ટર્મ છે અહીંયા આવશે NC1 NC2 રેઝ ટુ 1/2 બધાને NC1 NC2 રહી ગયા આપણે તો આ જે ડાબી બાજુનું ટર્મ આ જે છે dθ1/dt અને આપણે NC1 વડે ભાગીએ આખા સમીકરણ તો માઇનસ EV upon H cross માઇનસ T upon H cross NC1/NC2 તો NC1 વડે ભાગ્યા છે તો આવશે NC2 ડિવાઇડેડ બાય NC1 રેઝ ટુ 1/2 cos θ2 માઇનસ θ1 ક્લિયર હવે આ સમીકરણો જુઓ તમે એક સમીકરણ 1/2 dNC1/dt વાળું બીજું સમીકરણ છે dθ1/dt વાળું એમાંથી બંને ઇક્વેશનમાં dNC1/dt ને સૂત્રનો કરતા બનાવીએ ઇમ્પ્લાઇઝ dNC1/dt ઇઝ ઇક્વલ ટુ ચલો તો 2 ઉપર ગુણાકારમાં આવશે તો 2t divided by H cross NC1 NC2 raised to 1/2 into sin θ2 minus θ1 એ જ રીતે dθ1/dt is equal to થશે આપણું minus t upon H cross NC2 divided by NC1 raised to 1/2 cos θ2 minus θ1 minus EV by H cross માઇનસ થશે EV by H cross આ તમારું આગળનું સમીકરણ થશે તમારું આ જે છે સમીકરણ તમારું 11 અને 12 આ થશે તમારું સમીકરણ 11 આ થશે તમારું સમીકરણ નંબર 12 ક્લિયર આ તો થયું પહેલા તરંગ વિધેય માટે સિમિલરલી ફોર સાઇડ 2 તમે આ બંને ઇક્વેશન કેવી રીતે લખી શકો તો ઇમ્પ્લાઇઝ આપણે મેળવવાના નથી સીધા ડાયરેક્ટલી લખી જઈશું dNC2/dt ઇઝ ઇક્વલ ટુ 2t upon H cross 2t upon H cross dNC2/dt is equal to dNC2/dt is equal to minus 2t upon H cross જ્યાં સાઇન હતી એ બદલાઈ જશે NC1 NC2 raised to 1/2 into bracket sin θ2 minus θ1 આ તમારું થશે સમીકરણ નંબર 13 અને implies dθ2/dt is equal to minus t upon H cross NC2/NC1 raised to 1/2 cos θ2 minus θ1 અને આ જે આવશે પોઝિટિવ ટર્મ આવશે EV upon H cross આ તમારું થયું સમીકરણ નંબર 14 ક્લિયર જે તમારું તરંગ વિધેય પહેલું સુપર કંડક્ટર હતું એના તમારે ઇક્વેશન મેળવવાના છે અને બીજા જે તરંગ વિધેયના ઇક્વેશન છે સાઈ 2 એ તમારે સીધા લખી દેવાના છે હવે એવું વિચારીએ કે જે બંને આપણે સુપર કંડક્ટર લીધા હતા એ એક જ છે તો સુપર કંડક્ટર આપણું આગળ લઈએ કે બંને સરખા છે તો NC1 ઇઝ ઇક્વલ ટુ NC2 ઇઝ ઇક્વલ ટુ આપણે લઈએ NC બંને એક જ માંથી બનેલા છે એવું લઈએ તો આપણે જે આ સમીકરણને સરખાઈએ તો શું આવશે ઇમ્પ્લાઇઝ સમીકરણ 11 ને 13 પરથી dNC1/dt is equal to minus dNC2/dt is equal to 2t upon H cross NC sin θ2 minus θ1 કારણ કે ઓલરેડી આપણે અહીંયા NC1 અને NC2 બરાબર NC લીધેલા છે એટલે NC સ્ક્વેર થશે અને વર્ગમૂળ જતું રહેશે ઇમ્પ્લાઇઝ તમારું આ જે સમીકરણ 12 અને 14 પરથી આ તો તમારું સમીકરણ 11 અને 13 પરથી અને આ આવશે તમારું સમીકરણ 12 અને 14 પરથી એ સમીકરણ તમારું આવશે H cross dθ2/dt minus dθ1/dt is equal to
2EV. ક્લિયર? આ જે સમીકરણ થશે તમારું આ 15 અને આ તમારું થશે સમીકરણ નંબર 16. અહીંયા સુધી તમારી ઇક્વેશનો મેળવવાના છે. ક્લિયર? હવે શું કરીશું આપણે? તો આની માટે આપણે એક વસ્તુ વિચારી શકાય કે h cross d(θ2 by dt minus d(θ1 by dt is equal to 2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો એ 2 ઇલેક્ટ્રોન વોલ્ટના આધારે અથવા એ સમીકરણોને આધારે આપણે જે જોસેફસન અસર છે એને બે ભાગમાં આપણે વહેંચીએ છીએ. એ બે ભાગ કયા છે? તો એ બે ભાગમાં પહેલો ભાગ છે ડીસી જોસેફસન અસર. તો ડીસી જોસેફસન અસરમાં શું થાય છે? તો ડીસી જોસેફસન અસરમાં આપણને જોવા મળે છે કે જે તમારું આ જે ફિગર છે, લેટ મી શો યુ. આ જે ફિગર જે છે તમારી, આ ફિગરમાં ધારો કે અહીંયા કોઈ ડીસી જોસેફસન અસરમાં આ સ્થિતિમાં જંકશન બંને ભાગમાં વોલ્ટેજ શૂન્ય બને છે. કારણ કે અહીંયા જાય છે, અહીંયા જે 1 નેનોમીટરનું જે આવરણ રાખે છે ત્યારે વોલ્ટેજ ડ્રોપ કેવા છે? 0 છે. ક્લિયર? જે દર્શાવે છે કે જ્યાં સુધી જંકશન સંપર્કમાં રહે ત્યાં સુધી તેમાં કૂપર પેર દ્વારા કરંટનું વહન થાય છે. હવે વી એક્સટર્નલ વોલ્ટેજ આપવામાં આવે, અહીંથી વી એક્સટર્નલ વોલ્ટેજ આપવામાં આવે તો વોલ્ટેજ ડ્રોપ કેટલો આવે છે? અહીંયા 0, કારણ કે આપણું આવરણ 1 નેનોમીટર છે. જેને આપણે સંકેતમાં ત્યારે જે પ્રવાહ વહે છે એને આપણે સંકેતમાં લખીએ છીએ ICP, I ફોર કરંટ, CP ફોર કૂપર પેર. બરાબર? ICP કરંટ વહે છે જે કૂપર પેરને કારણે છે. તો આ પરિપથમાં મેક્સિમમ ICP વહે છે, કારણ કે આપણો જે રેઝિસ્ટન્સ છે એ 0 છે, જેને આપણે ICP વડે દર્શાવીએ છીએ. અને આ ઘટનાને આપણે કહીએ છીએ ડીસી જોસેફસન અસર. તો જ્યારે બી અહીંયા કોઈ પણ બેટરી જોડેલી નથી ત્યારે વોલ્ટેજ ડ્રોપ કેવો આવે છે? 0. અને જ્યારે હવાનું આવરણ એટલે કે 1 નેનોમીટરનું ઇન્સ્યુલેટર મૂકવામાં આવે છે ત્યારે એમાં બી વોલ્ટેજ ડ્રોપ કેવો આવે છે? 0. તો અને જો વી એક્સટર્નલનું મૂલ્ય બી આપવામાં આવે તો બી વોલ્ટેજ ડ્રોપ કેવો આવે છે? 0. એને કારણે જે કરંટ ઉદ્ભવે છે એને આપણે ICP કહીએ છીએ, કૂપર પેરને કારણે. તો ICP ફોર કરંટ બીકોઝ ઓફ કૂપર પેર, અને એની વેલ્યુ જે હોય છે મેક્સિમમ હોય છે. તો આવી અસરને આપણે ડીસી જોસેફસન અસર કહીએ છીએ. નંબર 2, એસી જોસેફસન અસર. નંબર 2, એસી જોસેફસન અસર. એ કેવી રીતે તમે સાબિત કરો છો? તો જ્યારે એક્સટર્નલ વોલ્ટેજ, જ્યારે વી એક્સટર્નલનું મૂલ્ય વધારવામાં આવે, આ જે તમારી ઇક્વેશન છે, સોરી ફિગર છે, તો આમાં વી એક્સટર્નલનું મૂલ્ય જ્યારે વધારવામાં આવે ત્યારે મૂલ્ય ICPનું જે મૂલ્ય છે એ મહત્તમ બને છે જ્યારે વધારવામાં આવે ત્યારે. ક્લિયર? અને જ્યારે બી તમારું વી એક્સટર્નલનું મૂલ્ય ખૂબ જ વધારવામાં આવે ત્યારે એ જે અવસ્થા છે એ અસ્થાયી અવસ્થા બની જાય છે. કોઈપણની જે હોય સસ્ટેનેબિલિટી હોય, જે સહન કરવાની શક્તિ હોય, તો જ્યારે બી તમે જ્યારે વી એક્સટર્નલનું મૂલ્ય અતિશય વધારો છો ત્યારે જે કન્ડિશન, જે અવસ્થા આવે છે અસ્થાયી બની જાય છે. અને જંકશનના વચ્ચેના ભાગમાં જે પ્રવાહ આમ વહેતો હતો એના વિરુદ્ધ દિશામાં વહેવાનું શરૂ થાય છે, ઉલટાઈ જાય છે કરંટની દિશા, અને વોલ્ટેજ ડ્રોપ અહીંયા મળે છે. બરાબર? અને ત્યારે જે તમે વી એક્સટર્નલનું મૂલ્ય વધારો છો એકદમ, અને જ્યારે અસ્થાયી કન્ડિશન થાય છે ત્યારે એમાં ઇલેક્ટ્રોન જે કરંટ ફ્લો થાય છે એ સિંગલ ઇલેક્ટ્રોનને કારણે થાય છે. એમાં જો એસી જોસેફસન અસરમાં જો વી એક્સટર્નલનું મૂલ્ય ખૂબ વધારવામાં આવે તો શું થાય છે? અસ્થાયી કન્ડિશન પેદા થાય છે, અસ્થાયી અવસ્થા પેદા થાય છે, અને જે પ્રવાહ છે એ ઉલટી દિશામાં વહે છે. અને એ જે ઉલટી દિશામાં પ્રવાહ વહે છે એ તમારું સિંગલ ઇલેક્ટ્રોનને કારણે વહે છે. એ જે તમારું વહે છે સિંગલ ઇલેક્ટ્રોનને કારણે વહે છે, ત્યારે કૂપર પેર આવતી નથી. હવે આ જે ઇક્વેશનનું જે છે એને આપણે આ રીતે લખી શકીએ છીએ કળા તફાવતના ફોર્મમાં કે d(θ2 - d(θ1) ઇઝ ઇક્વલ ટુ 2EV by h cross into t પ્લસ del(θ0) પ્લસ અથવા CV તમે લખી શકો છો, જ્યાં del(θ0) એ પ્રારંભિક કળા છે, તમારી પ્રારંભિક કળા છે. અને આ જે ઇક્વેશન છે તો તેથી ICP નું ઇક્વેશન તમે કેવું લખી શકો? ICP ઇઝ ઇક્વલ ટુ
dnc by dt that is equal to 2t upon h cross. ઓલરેડી આપણે ઇક્વેશન મેળવેલું છે 2t upon h cross આર્યું જે તમારું 2t upon h cross nc into bracket sin omega c p t પ્લસ ડેલ થીટા 0. આ જે ઇક્વેશન છે તમે આ રીતે લખી શકો છો. તો આ જે એકચ્યુઅલી જે કરંટનું ઇક્વેશન હોય છે i ઇઝ ઇક્વલ ટુ I0 sin ઓમેગા ટી, આ તમારું જનરલ ઇક્વેશન છે. એ જ ફોર્મમાં ઇક્વેશન છે જ્યાં I0 બરાબર તમારું આવે છે 2t upon h cross nc sin ઓમેગા ટી. ઓમેગા ટી વાળી વેલ્યુ તો ઓલરેડી અહીંયા છે, આ પ્રારંભિક કળા છે. ઓમેગા શું છે તમારી ફ્રીક્વન્સી, તો એ ઓમેગા સીપી જે કૂપર પેનની જે ફ્રીક્વન્સી છે આના કારણે એ તમારી થશે 2ev upon h cross જેટલી થશે. આ જો બંને સમીકરણને આપણે સરખાઈએ તો એ તમારી થશે 2ev upon h cross જેટલી. ક્લિયર? આ પ્રકારની ઘટનામાં જંકશન પાસે વોલ્ટેજ હોય છે, ઉત્પન્ન થાય છે, પરિણામે એસી પ્રવાહ આપણને મળે છે. અને આવી જે ઘટના છે એને એસી જોસેફસન અસર કહે છે. અને એસી જે પ્રવાહ જે વહે છે એને સિંગલ ઇલેક્ટ્રોન ટનલિંગ પણ કહેવામાં આવે છે. ક્લિયર? તો આ રીતે તમે એસી અને ડીસી બંને અવસ્થા જે છે સમજાવી શકો છો. ફરીથી એકવાર આખો પ્રશ્ન જોઈ લઈએ તો કે આપણે આજે જોઈશું જોસેફસન અસર. તો એ જોસેફસન અસરમાં શું હતું તો કે 1962 બ્રાયન ડેવિડ જોસેફસને એક જોસેફસન એના નામ ઉપરથી જોસેફસન અસર શોધી. એની માટે એને 1977માં નોબેલ પ્રાઇઝ ફિઝિક્સનું આપવામાં આવ્યું. એણે શું કર્યું તો કે એક સુપર કંડક્ટર લીધો, એ સુપર કંડક્ટરને બે ભાગમાં વહેંચી દીધો, બે ભાગ પાડી દીધા અને વચ્ચે એક ઇન્સ્યુલેટર મૂક્યું. એ હવાનું બી ઇન્સ્યુલેટર હોઈ શકે અથવા બીજી કોઈ ધાતુનું બી ઇન્સ્યુલેટર હોઈ શકે. તો એ ઇન્સ્યુલેટર અથવા આ બે સુપર કંડક્ટર 1 અને 2 વચ્ચેની જે તમારું અંતર છે એ 1 નેનોમીટર રાખ્યું. તો ઇવન ધો એ 1 નેનોમીટરનું આવરણ છે તેમ છતાં સુપર કંડક્ટર 1માંથી 2માં પ્રવાહ પસાર થાય છે, અવાહક આવરણ હોવા છતાં. આ ઘટનાને આપણે કહીએ છીએ જોસેફસન અસર. આ જે અવાહક આવરણ છે એને એક વીક લિંક રચે છે અને આ જે વીક લિંક છે એને આપણે કહીએ છીએ જોસેફસન જંકશન. હવે ધારો કે એક સુપર કંડક્ટરના ધાતુનો જે ટુકડો છે એને આપણે આ રીતે મૂક્યો છે, એના બંને બાજુ આપણે એક બેટરી જોડી દઈએ અને એ મીટર સાથે જોડીએ અને એના પેરેલલમાં વોલ્ટમીટર જોડી દઈએ. તો જ્યારે વી એક્સટર્નલ આપવામાં આવ્યું ન હોય તેમ છતાં બી અહીંયાથી જે પ્રવાહ જે છે મેક્સિમમ પસાર થઈ જાય, કારણ કે સુપર કંડક્ટર છે એટલા માટે એનો અવરોધ જે છે 0 છે. તો અહીંયા વોલ્ટેજ ડ્રોપ છે કેવા બતાવશે 0. અને જો વી એક્સટર્નલનું બી મૂલ્ય આપવામાં આવે તેમ છતાં બી અહીંયા વોલ્ટેજ ડ્રોપ કેવો મળશે 0. આના સિવાય જો એક બીજી કન્ડિશન વિચારીએ તો કે એ કન્ડિશન આવી છે કે એ સુપર કંડક્ટરને બે ભાગમાં વહેંચે છે, સુપર કંડક્ટર 1 અને સુપર કંડક્ટર 2. આ જે છે તમારું જોસેફસન જંકશન છે અને એને કારણે અને એને એક્રોસ એક બેટરી અને એમીટર અને એના પેરેલલમાં એક વોલ્ટમીટર આપણે જોડીએ છીએ. જો આ જે અંતર જે છે બંને સુપર કંડક્ટર 1 અને 2 વચ્ચેનું એ 1 સેન્ટીમીટર રાખવામાં આવે તો વોલ્ટેજ ડ્રોપનું મૂલ્ય 0 મળશે નહીં, કંઈક વોલ્ટેજ ડ્રોપનું મૂલ્ય મળશે કારણ કે બધો પ્રવાહ અહીંથી પસાર થશે. પરંતુ જો આ બંને સુપર કંડક્ટરો વચ્ચે 1 નેનોમીટરનું અંતર રાખવામાં આવે અને હવાનું જે આવરણ હોય તો એને કારણે જે વોલ્ટેજ ડ્રોપ છે એ 0 મળશે. આમાં જે કરંટ ફ્લો થાય છે એ કૂપર પેરના કારણે થાય છે. તો એ કૂપર પેર આપણે જાણીએ છીએ ઇલેક્ટ્રોન એ બે સ્વરૂપે વર્તે છે, કણ સ્વરૂપે અને તરંગ સ્વરૂપે. તો જો એ તરંગ સ્વરૂપે વર્તતો હોય તો સુપર કંડક્ટર 1નું તરંગ વિધેય છે ψ1, સુપર કંડક્ટર 2નું તરંગ વિધેય છે ψ2. તો આ બંને સુપર કંડક્ટર માટે અથવા તરંગ વિધેય માટે આપણે જો શ્રોડિંજર સમીકરણ લખીએ તો એ શ્રોડિંજર સમીકરણ આ રીતનું આવશે: IH cross del psi1 by del t is equal to H1 psi1 plus T psi2. અને બીજા માટે IH cross del psi2 by del t H2 psi2 plus T psi1, જ્યાં H1 ને H2 એ તમારા હેમિલ્ટોનિયન ઓપરેટર છે અને T psi1 ને T psi2 જે છે તમારા જે પોટેન્શિયલ ટર્મ્સ છે. તો આ બંનેમાં આપણે હેમિલ્ટોનિયન ઓપરેટરની વેલ્યુ મૂકતા તો IH cross del psi1 by del t is equal to EV psi1 plus T psi2, IH cross del psi2 by del t is equal to minus EV psi2 plus T psi1. હવે જો આ જે ψ1 ને ψ2 છે આના ઉકેલ હોય તો ψ1 ને ψ2 જે તરંગ વિધેય આપણે લીધા છે એની વેલ્યુ કેટલી છે તો ψ1 is equal to nc1 raised to 1 by 2 e raised to i theta 1, ψ2 is equal to nc2 e raised to 1 by 2 e raised to i theta 2. એને આપણે સમીકરણ 5 કહીએ. સમીકરણ 3 ઉપરથી del ψ1 by del t ને સૂત્રનો કરતા બનાવીએ તો del ψ1 by del t is equal to ev ψ1 upon ih cross plus t ψ2 upon ih cross. ક્લિયર? હવે તમારું ψ1 ની કિંમત કઈ છે તો આ સમીકરણ 6 માં આપણે del ψ1 by del t અને એના સિવાય ψ1 અને ψ2 ની કિંમત મૂકીશું.
તો સાઈ1ની કિંમત તમારી છે NC1 રેસ ટુ 1/2 e રેસ ટુ I થીટા 1. અહીંયા આપણે સાઈ1નું ટીની સાપેક્ષે વિકલન કરીશું તો બે વખત વિકલન આપણે કરવું પડશે. એક વખત આનું વિકલન ત્યારે આ કોન્સ્ટન્ટ, બીજી વખત આનું વિકલન ત્યારે આ કોન્સ્ટન્ટ. તો 1/2 આ જે ડેલ સાઈ1 બાય ડેલ ટી છે એનું જે વિકલન થશે તો ઘાત આગળ ગુણાકારમાં આવશે 1/2 NC1 અને એક ઘાત ઘટી જશે એટલે -1/2 e રેસ ટુ I થીટા 1 એઝ ઇટ ઇઝ, અને NC1 નું તમારું થશે dNC1 બાય dt. એ જ રીતે આ ટર્મ કોન્સ્ટન્ટ બીજા માટે NC1 રેસ ટુ 1/2 e રેસ ટુ I થીટા 1 નું થશે e રેસ ટુ I થીટા 1, અને આનું થશે I થીટા 1 નું I ઇન્ટુ d થીટા 1 બાય dt. તો સમીકરણ 6 માં આ વેલ્યુઝ બધી મૂકીએ તો શું થશે? તો 1/2 આ બધી વેલ્યુ એમની એમ 1/2 NC1 રેસ ટુ -1/2 e રેસ ટુ I થીટા 1 dNC1 બાય dt પ્લસ NC1 રેસ ટુ 1/2 I e રેસ ટુ I થીટા 1 d થીટા 1 બાય dt ઇઝ ઇક્વલ ટુ જે તમારું ઇક્વેશન EV અપન IH ક્રોસ કોન્સ્ટન્ટ છે, સાઈ1 ની વેલ્યુ મૂકીએ તો NC1 રેસ ટુ 1/2 e રેસ ટુ I થીટા 1 પ્લસ t અપન IH ક્રોસ, અને સાઈ2 ની જે વેલ્યુ છે NC2 રેસ ટુ 1/2 I રેસ ટુ I થીટા 2. ક્લિયર? ઓકે. અને આનાથી આગળ વધતા આપણે જોઈએ કે જે તમારું સમીકરણ જે તમારું 7 જે છે આજે આવ્યું, તમારું સમીકરણ 7 આવ્યું છેલ્લું, એને બંને બાજુએ NC1 રેસ ટુ 1/2 e રેસ ટુ I થીટા 1 ગુણતા એ તમારી વેલ્યુ આવશે, ચલો NC1 રેસ ટુ 1/2 e રેસ ટુ I થીટા 1 ગુણતા તો આ જે NC1 રેસ ટુ -1/2 અને 1/2 એટલે કેન્સલ, e રેસ ટુ I થીટા 1 e રેસ ટુ I થીટા 1 કેન્સલ, ખાલી વધશે શું? 1/2 dNC1 બાય dt પ્લસ INC1 d થીટા 1 બાય dt. એ જ રીતે આ બાજુ જે ગુણીએ છીએ ત્યારે EV અપન IH ક્રોસ NC1 પ્લસ T અપન IH ક્રોસ NC1 NC2 રેસ ટુ 1/2 e રેસ ટુ I થીટા 2 માઇનસ થીટા 1. આપણે જાણીએ છીએ કે e રેસ ટુ I થીટા બરાબર cos થીટા પ્લસ I sin થીટા. તો ડાબી બાજુ તો એઝ ઇટ ઇઝ આપણે રાખીએ છીએ, જમણી બાજુને સાદું રૂપ આપતા EV અપન IH ક્રોસ NC1 T અપન IH ક્રોસ કોન્સ્ટન્ટ NC1 NC2 રેસ ટુ 1/2 કોન્સ્ટન્ટ e રેસ ટુ I થીટા 2 માઇનસ થીટા 1 નું સાદું રૂપ આપીએ તો cos થીટા 2 માઇનસ થીટા 1 પ્લસ I sin થીટા 2 માઇનસ થીટા 1. ઉપરના સમીકરણમાં જમણી બાજુને ઉપર નીચે I વડે ગુણતા તો ડાબી બાજુ તો એઝ ઇટ ઇઝ, જમણી બાજુ ઉપર નીચે I વડે ગુણો તો I અહીંયા I સ્ક્વેર થશે એટલે -1, તો માઇનસ IV અપન H ક્રોસ NC1 માઇનસ એ જ રીતે માઇનસ IT અપન H ક્રોસ NC1 NC2 રેસ ટુ 1/2 cos થીટા 2 માઇનસ થીટા 1 I sin થીટા 2 માઇનસ થીટા 1. એ સમીકરણ નંબર તમારું થશે 9. હવે આનું સાદું રૂપ આપીએ તો ડાબી બાજુ એઝ ઇટ ઇઝ માઇનસ EV અપન H ક્રોસ NC1 એઝ ઇટ ઇઝ માઇનસ IT અપન H ક્રોસ NC1 રેસ ટુ NC1 ઇન્ટુ NC2 રેસ ટુ 1/2, પહેલું ટર્મ આવશે તમારું cos થીટા 2 માઇનસ થીટા 1. બીજું ટર્મ છે I ઇન્ટુ I સ્ક્વેર, ઓલરેડી માઇનસ સાઇન છે તો માઇનસ માઇનસ બીકમ્સ પ્લસ, તો T અપન H ક્રોસ NC1 NC2 રેસ ટુ 1/2 ઇન્ટુ સાઇન થીટા 2 માઇનસ થીટા 1. ક્લિયર? અહીંયા સુધી આપણે પહોંચ્યા. હવે શું કરીએ? સમીકરણ 10 ને આખું આપણે લખીએ તો ડાબી બાજુ જે ટર્મ હતું એ આવું આવશે 1/2 dNC1 બાય dt પ્લસ INC1 માઇનસ ઇન્ટુ d થીટા 1 બાય dt, અને જમણી બાજુ તમારી આવશે માઇનસ EV અપન H ક્રોસ NC1 માઇનસ IT અપન H ક્રોસ cos થીટા 2 માઇનસ થીટા 1 ઇન્ટુ NC1 NC2 રેસ ટુ 1/2 પ્લસ T અપન H ક્રોસ sin થીટા 2 માઇનસ થીટા 1 NC1 NC2 રેસ ટુ 1/2. હવે આ સમીકરણના બંને બાજુને રિયલ અને ઇમેજનરી ટર્મ સરખાવતા તો રિયલ ટર્મ તમારું આ બાજુ અહીંયા છે અને આ બાજુ આ છે, તો 1/2 dNC1 બાય dt ઇઝ ઇક્વલ ટુ T અપન H ક્રોસ sin થીટા 2 માઇનસ થીટા 1 NC1 NC2 રેસ ટુ 1/2. અને આ જે બીજું ટર્મ છે તમારું ઇમેજનરી ટર્મ છે ને, અહીંયા જમણી બાજુ જે પહેલા બે ટર્મ છે તમારા ઇમેજનરી ટર્મ છે, તો એ સરખાવતા NC1 d થીટા 1 બાય dt that is equal to minus EV upon H cross NC1 minus T upon H cross cos theta 2 minus theta 1 NC1 NC2 raised to 1/2. હવે આ સમીકરણને NC1 વડે ભાગતા તો d theta 1 by dt is equal to minus EV upon H cross NC1 cancel minus T upon H cross NC1 વડે ભાગવાના છે તો એક NC1 જતા રહેશે, છેદમાં આવશે NC2 by NC1 raised to 1/2 into cos theta 2 minus theta 1. ક્લિયર? તો આ જે સમીકરણ છે તમારું આ રીતનું બનશે. dNC1 by dt ને સૂત્રનો કરતા બને તો 2t upon H cross NC1 NC2 raised to 1/2 sin theta 2 minus theta 1. એ જ રીતે d theta 1 by dt ને સૂત્રનો કરતા બને તો minus t upon H cross NC2 NC1 raised to NC2 by NC1 raised to 1/2 cos theta 1 minus theta 2 minus theta 1 minus EV upon H cross. આ સમીકરણ 11 અને 12. સિમિલરલી આ તો આપણે મેળવ્યું તરંગ વિધેય 1 માટે, psi 1 માટે. તરંગ વિધેય 2 psi 2 માટે મેળવીએ તો આનું ઇક્વેશન dNC2 by dt સાઇન ખાલી બદલાઈ જશે માઇનસ 2t upon H cross NC1 NC2 raised to 1/2 sin theta 2 minus theta 1. એ જ રીતે d theta 2 બરાબર d theta 2 by dt બરાબર minus t upon H cross NC2 by NC1 raised to 1/2 cos theta 1 minus theta 2 minus theta 1. આની જે સાઇન બદલાઈને આવશે EV upon H cross.
જો એક જ સુપરકન્ડક્ટર લીધો હોય અને એક જ સુપરકન્ડક્ટરના બે ટુકડા હોય તો આપણે આવું કહી શકીએ તો એક જ સુપરકન્ડક્ટર હોય તો NC1 બરાબર NC2 બરાબર NC. તો તમારા સમીકરણ 11 અને 13 પરથી તમારો આવશે dNc1/dt ઇઝ ઇક્વલ ટુ આ નેગેટિવ સાઇન સાથે છે તો માઇનસ dNc2/dt ઇઝ ઇક્વલ ટુ 2t/h ક્રોસ NC sin θ2 માઇનસ θ1 સમીકરણ નંબર 15. એ જ રીતે સમીકરણ 12 અને 14 પરથી જો dθ2/dt માઇનસ dθ1/dt કરીએ તો તમારું ઇક્વેશન આવશે h ક્રોસ dθ2/dt માઇનસ dθ1/dt ઇઝ ઇક્વલ ટુ 2 ઇલેક્ટ્રોન વોલ્ટ. પહેલા ટર્મ ઉડી જશે માઇનસ t/h ક્રોસ વાળું અને અહીંયા બી માઇનસ t/h ક્રોસ વાળું, કારણ કે માઇનસ છે તો આ થશે તમારું પ્લસ સાઇન, એટલે પ્લસ માઇનસ ઉડી જશે. આની ઉપરથી આપણે જે જોસેફસન અસર છે એને બે ભાગમાં વહેંચવામાં આવી, એક ડીસી જોસેફસન અસર અને બીજી છે એસી જોસેફસન અસર. તો જ્યારે ડીસી જોસેફસન અસર ચર્ચા કરવામાં આવી તો જ્યારે બી એક્સટર્નલ વોલ્ટેજ હોતું નથી ત્યારે બી તમારું જે વોલ્ટેજ ડ્રોપ છે 0 મળે છે. બધો જ પ્રવાહ એક સુપરકન્ડક્ટરમાંથી પસાર થઈ જાય છે. જ્યારે એક્સટર્નલ વોલ્ટેજનું મૂલ્ય આપવામાં આવે તો બી વોલ્ટેજ ડ્રોપનું જે મૂલ્ય છે એ 0 રહે છે અને એ જે મૂલ્ય છે એમાંથી જે કરંટ ફ્લો થાય છે એને આપણે કહીએ છીએ ICP, કરંટ બીકોઝ ઓફ કૂપર પેર, અને એ જે હોય છે મેક્સિમમ હોય છે. આ અસરને આપણે કહીએ છીએ ડીસી જોસેફસન અસર. અને જ્યારે એસી જોસેફસન અસરની વાત કરીએ, જ્યારે વી એક્સટર્નલનું મૂલ્ય વધુ પડતું વધારવામાં આવે ત્યારે જે અવસ્થા છે અસ્થાયી અવસ્થા, એટલે કે અનસ્ટેબલ કન્ડિશન બની જાય છે અને જે પ્રવાહ પહેલાં આ દિશામાં વહેતો હતો એની જગ્યાએ ઉલટી દિશામાં વહેવાનું શરૂ થાય છે અને એ જે પ્રવાહ છે એ સિંગલ ઇલેક્ટ્રોનના કારણે વહે છે. તો એનું જો ઇક્વેશન આપણે લખવું હોય θ2 માઇનસ θ1, એટલે જે તમારું ઇક્વેશન આ જે છે આગળનું એનું સંકલન છે, બીજું કશું નથી. આ જે છે તમારું એનું સંકલન છે. તો θ2 માઇનસ θ1 આ સમીકરણ 16 જે છે એનું સંકલન છે. તો θ2 માઇનસ θ1 2v/h ક્રોસ ઇન્ટુ t પ્લસ ડેલ θ0, એના બદલે તમે CB લખી શકો છો. તો ડેલ્ટા θ0 એ તમારી પ્રારંભિક કળા છે. જો ICVનું મૂલ્ય શોધવામાં આવે કરંટ ડ્યુ ટુ કૂપર પેર તો dNc/dt ઇઝ ઇક્વલ ટુ તમારું આ જે સૂત્ર છે 2t/h ક્રોસ વાળું એ તમારું એઝ ઇટ ઇઝ આવશે 2t/h ક્રોસ ઇન્ટુ NC sin ωCP ઇન્ટુ t પ્લસ ડેલ્ટા θ0. આ જે છે θ2 માઇનસ θ1ની વેલ્યુ આપણે અહીંયા મૂકી છે, જે અહીંયા તમારી θ2 માઇનસ θ1 હતા એની વેલ્યુ આપણે આમાંથી મૂકી છે. તો જો આ સમીકરણને કોની સાથે સરખાવવામાં આવે, I બરાબર I0 sin ωt સાથે, તો જે તમારો I0 છે 2t/h ક્રોસ NC થશે અને ωCPનું જે છે તમારી કૂપર પેરની આવૃત્તિ છે, ફ્રીક્વન્સી છે, એ તમારી થશે 2v/h ક્રોસ. તો આ જે છે તમારી એસી જોસેફસન અસર છે. એક્ઝામમાં તમને આ રીતે પૂછી શકે છે કે જોસેફસન અસર એટલે શું, કોઈ પણ એક પ્રકાર ચર્ચો તો બેમાંથી ગમે તે એક તમે ચર્ચી શકો છો. અધરવાઇઝ એવું પૂછે કે જોસેફસન અસર એટલે શું, ડીસી જોસેફસન અસર ટૂંકમાં ચર્ચો, તો તમારે ડીસી સમજાવવાની છે અને એસી પૂછે તો એસી સમજાવવાની છે. એના સિવાય એમાં જે એસી અને ડીસી જે છે એ પૂછી શકે છે. આ ઉપરાંત જોસેફસન જંકશન શું છે, વીક લિંક શું છે, એવા એક માર્ક્સના બી પ્રશ્ન પૂછી શકે છે. ક્લિયર? ઓકે, થેન્ક યુ.